પ્રયાગરાજ મહાકુંભમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી। આ મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાન પહેલા ભાગદોડ મચી। રાત્રે 1 વાગે સંગમમાં સ્નાન પહેલા ભાગદોડમાં 10 લોકોના મોતનો અહેવાલ છે। ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાલ અત્યારે મહાકુંભમાં સ્થિતિ કાબૂમાં છે। થોડા સમય માટે ભક્તો માટે પ્રયાગરાજમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો। તમામ 13 અખાડાઓનું અમૃત સ્નાન રદ। પીએમ મોદીએ સીએમ યોગી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। ઘટના અંગે પીએમ મોદીએ સીએમ યોગી પાસેથી તમામ જાણકારી મેળવી। ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ યોગી પાસેથી ટેલિફોનિક વાતચીતથી માહિતી મેળવી છે। કેન્દ્ર તરફથી તમામ મદદની અમિત શાહે ખાતરી આપી। તો પ્રયાગરાજમાં મહાકુંભમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી, જેમાં આજે મૌની અમાવસ્યા અને મૌની અમાવસ્યાના સ્નાનનું અનેરું મહત્વ હોય છે, વિશેષ મહત્વ હોય છે। લોકો રાત્રિથી જ સંગમ ઘાટ પર લાઈનો લગાવતા હોય છે। પ્રયાગરાજ મહાકુંભમાં મોડી રાત્રે ભાગદોડ મચી હતી। આ મહાકુંભમાં મૌની અમાવસ્યાના સ્નાન પહેલા ભાગદોડ મચી। રાત્રે 1 વાગે સંગમમાં સ્નાન પહેલા ભાગદોડમાં 10 લોકોના મોતનો અહેવાલ છે। ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાલ અત્યારે મહાકુંભમાં સ્થિતિ કાબૂમાં છે।